નમસ્તે મિત્રો, જય માતાજી, બાપા સીતારામ, જય શ્રી કૃષ્ણ. શિયાળાનું સ્પેશિયલ આપણે ખજૂર દૂધ બનાવીએ છીએ. ખજૂર દૂધના પીવાના ઘણા ફાયદા છે અને તમે આ ખજૂર દૂધનો શિયાળામાં બિઝનેસ પણ કરી શકો, તો એના આપણે વિડીયો બનાવ્યો છે. નમસ્તે મિત્રો, જય માતાજી, બાપા સીતારામ, જય શ્રી કૃષ્ણ. તો શિયાળાની સ્પેશિયલ આઈટમ આપણે ખજૂર દૂધ બનાવવાનું છે. જેમ ઉનાળામાં બરફ ગોલાની સિઝન હોય એમ શિયાળામાં ખજૂર દૂધ અમદાવાદમાં બહુ વેચાય. અમદાવાદમાં ખજૂર દૂધનું ટ્રેન્ડ હાલે છે. તો મારા એક મિત્રએ ખજૂર દૂધ વેચતા, તો એ બનાવતા એવી રીતે હું કેવી રીતે બનાવતા એ હું તમને બતાવું છું. તો આપણે 1.5 લીટર દૂધ લે છે, એમાં કેટલો ખજૂર નાખવાનો આવે, શું શું મસાલા નાખવાના આવે એ એવી રીતે હું તમને બતાવું છું. અને આ ખજૂર દૂધનો એ તો 50 રૂપિયાનો એક એવડો ગ્લાસ વેચતા. તમારે જો ધંધા માટે પણ વેચવું હોય તો આવી રીતે તમે ખજૂર દૂધ વેચી શકો બનાવીને, અને ઘરે ખાવા માટે પણ બનાવજો, બહુ ટેસ્ટી બને છે. અમે શિયાળામાં અઠવાડિયામાં એકવાર બનાવીએ, તો તમે પણ આવી રીતે ખજૂર દૂધ બનાવજો. 1.5 લીટર દૂધ લીધું છે અને કેટલો ખજૂર લેવો હું તમને બતાવું. મિત્રો, આપણે 1.5 લીટર દૂધને ગરમ કરી લઈએ છીએ. પછી આપણે દૂધને પહેલા ગરમ કરી લઈએ. આપણે ગરમ કરી લઈએ ત્યાં સુધી આપણે ખજૂરને ફોલી નાખીએ. ઈરાની ખજૂર લેવાનો છે. 150 ગ્રામ ખજૂર લીધો છે. 150 ગ્રામ ખજૂર લીધો છે, એના ઠરિયા કાઢી નાખીએ. તો મિત્રો, ખજૂર છે ને ઈરાની જ લેવાનો, બીજો કોઈ ખજૂર નહીં લેવાનો, કારણ કે બીજો ખજૂર હશે તો દૂધ ફાટી જાય. એટલે ઈરાની ખજૂર જ લેવાનો. આ તમે ગોતશો તો 120 રૂપિયા 130 રૂપિયા એમ કિલો મળી જાય. તો આપણે આને ઠરિયા કાઢી નાખીએ. આ એકદમ નરમ ખજૂર હોય ને આવો પોછો જ લેવાનો, બહુ કડક નહીં લેવાનો. હવે નાની આની પેહી હોય અને એકદમ મીઠો ખજૂર હોય. ફૂલ પાકેલો ઈરાની ખજૂર લેવાનો. આવી રીતે બધાયના ઠરિયા કાઢી નાખીએ. આવી રીતે બધા ઠરિયા કાઢી નાખીએ પેશીમાંથી. મિત્રો, આપણે આ ખજૂર દૂધનો મસાલો બનાવી લઈએ. એટલું જાયફળ લીધું છે. આ જાયફળ આવે, અડધામાંથી અડધું જાયફળ લીધું છે. અને આ 10 દાણા એલચીના આપણે આવા બિયા કાઢી લઈએ. એલચીના તો આપણે આ 10 દાણા એલચીના અને એટલું જાયફળ લીધું છે. ને આપણે આમાં 100 ગ્રામ ખાંડ નાખી દઈએ. 100 ગ્રામ ખાંડ નાખી દઈએ. ખાંડ તમારા હિસાબથી વધારે ઓછી કરી શકો. ગળ્યું ઓછું ખાવું હોય તો ઓછી ખાંડ પણ નાખી શકો. આનો ભૂકો કરી નાખીએ. ખાંડનો એલચી જાયફળનો ભૂકો થઈ ગયો છે. આપણે બાઉલમાં કાઢી લઈએ. તો મિત્રો, આપણે જે 1.5 લીટર દૂધ ગરમ કરવા મૂક્યું હતું, દૂધ ગરમ થઈ ગયું છે. ડ્રાયફ્રૂટનો ભૂકો કરીને પછી ખજૂરનો પીસી નાખશું. તો આપણે એટલા કાજુ લઈએ છીએ, એટલા બદામ લઈએ છીએ, એટલા પિસ્તા લઈએ છીએ. આનો આપણે અધકચરો ભૂકો કરી નાખીએ. તો ડ્રાયફ્રૂટનો આવો ભૂકો કરી લેવાનો અને બાઉલમાં કાઢી લઈએ. 25 ગ્રામ કાજુ, 25 ગ્રામ બદામ ને 10 ગ્રામ પિસ્તા લીધા છે. ટોટલ 60. તો મિત્રો, જો આપણો ઈરાની ખજૂરના ઠરિયા કાઢી નાખ્યા અને એકદમ પાકેલો છે, આવો પોછો ખજૂર ઈરાની લેવાનો. હવે આપણે ખજૂરને મિક્સરમાં પીસી નાખીએ. મિત્રો, આવી રીતે આપણો ખજૂર પીસાઈ ગયો છે. હવે આપણે ગરમ દૂધમાં નાખી દઈએ.
મિક્સ કરી દઈએ. ખજૂર જેમ ગરમ થાય ધીમે ધીમે 5 મિનિટમાં ઓગળી જાય અને દૂધ હારે મિક્સ થઈ જાય. આવી રીતે ચમચથી હલાવતું રહેવાનું ખજૂરને. તો મિત્રો આવી રીતે ઘડીક પકાવશો એટલે તમારું ખજૂર બધું મિક્સ થઈ જાય દૂધમાં. આ હીરાની ખજૂર છે એટલે તમારું દૂધ ફાટશે નહીં. બીજો કોઈ ખજૂર હોય તો દૂધ ફાટી જાય અને બગડી જાય. તો જે રીતના કીધું એ રીતના ખજૂર લેવાનો અને પહેલાં દૂધ ગરમ કરીને આવી રીતના ખજૂર દૂધ બનાવવાનું. આપણે આવી રીતે હજી 2 મિનિટ પાકવા દઈએ. પછી આમાં જે આપણે ડ્રાયફ્રૂટને કટિંગ કર્યા એ બધે નાખી દઈશું. તો મિત્રો હવે આપણે આ ડ્રાયફ્રૂટને જે ખાંડ નાખી દેવો. તમારે જો ધંધા માટે કરતા હોય આવું એક ટોપિયું રાખવાનું અને ટોપિયામાં પાણી નાખી અને એની ઓછથી આ ગરમ દૂધ રહે એવી રીતે ગરમ દૂધ આપવાનું. શિયાળામાં ખજૂર દૂધ ગરમ જ હોય છે, ગરમ દૂધ વેચવાનું હોય. અને 1 ગ્લાસ ખજૂર દૂધ 50 રૂપિયાનું અમદાવાદમાં વેચાય છે. અને કેવી રીતે આનું સેટઅપ કરવું હું આગળ તમને બતાવીશ. તો પેલા ખાંડ ને ડ્રાયફ્રૂટ નાખી દો. આમાં આપણે એલચી જાયફળનો મસાલો પણ ખાંડમાં નાખી દીધો એટલે મસાલેદાર ખજૂર દૂધ બની જાય. શિયાળામાં એકવાર ખજૂર દૂધ બનાવીને પીવાની ટ્રાય કરજો. ખૂબ જ સરસ બને છે. ધંધા માટે બનાવો તો ઠીક છે, ના બનાવો તો એકવાર પીવા માટે જરૂર બનાવજો. આવી રીતે બધાને પીવાની મજા આવશે. ડ્રાયફ્રૂટને ખાંડ નાખ્યા પછી આપણે 5 મિનિટ પકાવશું. આ ખજૂર દૂધને તમે ધંધા માટે કરો તો જો વધે તો બીજે દિવસે પણ હાલે. થોડુંક દૂધ નાખી દેવાનું. વધેલું દૂધને ફ્રીજમાં મૂકી દેવાનું. ખજૂર દાણેદાર બની ગયું છે. આ ખજૂર દૂધને આપણે હજી 10 મિનિટ પકાવશું. ખજૂર ને ડ્રાયફ્રૂટ ને બધું પાકી જાય. ખજૂર દૂધની કન્ડિશન એટલી જ પતલી રાખવાની, આનાથી વધારે જાડું ન થઈ જાય. કારણ કે આ જેમ ઠરશે અને પડ્યું રહે એમ થોડું જાડું થાય તો પાછું દૂધ ઉમેરી દેવાનું. 1.5 લીટર દૂધના ખજૂર દૂધ તૈયાર થઈ ગયું છે. ખજૂર દૂધ પાકતા અડધી કલાક જેવો સમય થઈ ગયો છે. બધું તૈયારી કરી એનો અને પકાવવામાં આપણે 15 મિનિટ જેવો સમય થઈ ગયો છે. તો આપણે ખજૂર દૂધનો કેવી રીતે ધંધામાં ઉપયોગ કરવો એ તમને બતાવી દઉં. તો આ બકડીયાને આપણે આ ગરમ પાણી મૂક્યું છે. ત્યાં ગરમ પાણી થઈ ગયું છે એની ઉપર આ રાખી દેવાનું. એ રીતે ખજૂર દૂધ રાખવાનું. આવું એક સીબું રાખવાનું અને આમ ઢાંકી દેવાનું ખજૂર દૂધને. આવી રીતે ગેસનો સગડો રાખવાનો. આ તપેલા ઉપર આ કડાઈ મૂકી દેવાની અને આગળ ખજૂર દૂધનો બોર્ડ મારી દેવાનો. અને કેવી રીતે ગ્લાસ થાય આવા ગ્લાસ રાખવાના. એ ગ્લાસને આપણે ભરીને બતાવું છું. આની ઉપર થોડા પિસ્તા નાખી દેવાના. થોડું બદામનું છીણ નાખી દેવાનું. આવી રીતે આપણે ગ્લાસ બનાવી દઈએ છીએ. ડ્રાયફ્રૂટનું કટિંગ નાખીએ હગો તો પિસ્તા નાખીએ છીએ અને બદામનું કટિંગ છીણ આવે નાખીએ છીએ તૈયાર. આવી રીતે 4 ગ્લાસ આપણે ખજૂર દૂધના તૈયાર કર્યા છે. આવી રીતે તૈયાર કરીને સેલિંગ 4 ગ્લાસ ભરતે એટલું ખજૂર દૂધ વધ્યું છે. તો મિત્રો ખજૂર દૂધ આવું રાખવાનું. આનાથી જાડું નહીં રાખવાનું, એટલું પાતળું રહેવું જોઈએ. તો મિત્રો આવી રીતે ખજૂર દૂધનો ગ્લાસ તૈયાર થઈ ગયો છે. આ દૂધ તમે 40-50 રૂપિયા વેચી શકો. મસ્ત ટેસ્ટી બને છે. અને જો તમારે ધંધા માટે નહીં ઘરે ખાવા માટે ઘરે
પીવા માટે બનાવવું હોય તો પણ બનાવજો, ખૂબ જ સરસ બનશે. આવા 8 થી 10 ગ્લાસ બનશે. ખજૂર દૂધનો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો. કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. મળીશું અગલા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, બાપા સીતારામ, જય શ્રી કૃષ્ણ.